હું તને સામેથી કહું છું, મયંક નાયક મારા માટે જીરો છે. બરોબર. મયંક નાયક મારા માટે જીરો છે. હા પણ પિન્ટુભાઈ, તારા રેકોર્ડ ફોન કરવો કરી દેજે ને સંભળાવજે. અલા મારા કોઈને કશું કોઈ પિન્ટુભાઈ અપરાધ નહીં. રાજકારણ છોડશે, બાકી નાયક ને પગે નહીં લાગે. ખુદ ભગવાનને મળવા આવે ને મયંક ને તોય ના મૂકું. બરોબર. હોભળી લે. એટલે તને જે અનુકૂળ આવે તું કર, મારી કોઈ ના નથી. જગદીશ વિશ્વકર્મા જો ફોટો પડાવો ને એનો 5 લાખ રૂપિયા ખર્ચો છે. આ તો હરેશભાઈ મને કીધું એટલે મેં ફોટો તને પડાવવા દીધો. પણ હું મારી વાત. હા બોલો. અને તને કહી દઉં મૌલિક, પિન્ટુભાઈ નું પેટનું પાણી નીકળે, તારા જેવા તો હત્તર દુશ્મન પિન્ટુભાઈ પી ગયા છે. આ રજનીભાઈ સિવાય કોઈ બી પોસ્ટ મૂકે મારો દુશ્મન. તને હું અનુકૂળ છે આ વસ્તુ? કાલે પ્રશાંત કોરાટ ની પોસ્ટ, પ્રશાંત કોરાટ રજનીભાઈ હતા ને એટલે અમને પગે પડતો તો સંભળાવજે. અલ્યા પણ તમે મારું વાપરતા તો હોત નહીં યાર. પ્રશાંત કોરાટ રજનીભાઈ મહામંત્રી હતા એમને પગે પડતો હતો, એને સંભળાવજે. મહેસાણા ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક જૂથબંધીનું વરવું સ્વરૂપ છે તે સપાટી પર આવ્યું છે, જેને પગલે સ્થાનિક રાજકારણમાં મોટો ગરમાવો આવ્યો છે. તાજેતરમાં ભાજપના જ કેટલાક અગ્રણી નેતાઓની ઓડિયો ક્લિપ છે તે વાયરલ થઈ રહી છે, જેમાં તેઓ પોતાના જ પક્ષના સાથી નેતાઓ સામે ઉગ્ર રોષ છે તે ઠાલવતા સાંભળવા મળી રહ્યા છે. આ વિવાદાસ્પદ ઓડિયો ક્લિપો જાહેર થતાં જ મહેસાણા ભાજપના આંતરિક સમીકરણ અને રાજકીય ગણિત સંપૂર્ણપણે ખોરવાઈ ગયા છે. હવે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ તૃષાબેન પટેલના પતિ પિન્ટુ પટેલ અને મૌલિક પટેલ વચ્ચે થયેલી વાતચીતનો એક ઓડિયો છે તે બહાર આવતા મહેસાણાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આ ક્લિપની અંદર પિન્ટુ પટેલ રાજ્યસભાના સાંસદ મયંક નાયક વિશે અપમાનજનક શબ્દો બોલી રહ્યા છે. સાંભળો આ ઓડિયો જે વાયરલ થઈ રહ્યો છે કથિત, તેમાં કઈ પ્રકારની વાતચીત છે તે કરવામાં આવી રહી છે. હરેશભાઈ નો ફોન આવ્યો, તમે ના ઉપાડ્યો. વાત કરજો. હા વાત કરી. મને નાયક થી નફરત છે મેં કીધું એમને. ભાઈ તમને અનુકૂળ હોય તમે કરો, મારી કોઈ ના દો. પિન્ટુભાઈ ખાલી બ્રો સ્વામિનારાયણ નો ફોટો મૂક્યો છે, બરોબર? મૌલિક નાયક થી નફરત છે, ઓબરી લે મારી વાત પહેલા તને કહી દઉં. ઓકે. અને મારા વગર તું એમ કેતો હોય કે મોટી દેવ ગામના અંદર હું શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જ બની બતાવું તો બની બતાય તો હું 100 રૂપિયાનો સ્ટેમ્પ આપી દઉં, રાજકારણ છોડ દઈશ. એટલે મારે એવું રાજકારણમાં અંદર એન્ટ્રી મારવી હોય ને તમારે વિરોધ કરવું હોય, ફોન રેકોર્ડ કરી દેજે. મારે ઓભર મારી વાત, પેલા મારી વાત ઓભર. તું ફોન રેકોર્ડ ના કરતો તો રેકોર્ડ કરી દેજે, સ્વિચ દબાઈ દેજે. બરોબર. હું તને સામેથી કહું છું, મયંક નાયક મારા માટે જીરો છે. બરોબર. મયંક નાયક મારા માટે જીરો છે. હા પણ પિન્ટુભાઈ, તારા રેકોર્ડ ફોન કરવો કરી દેજે ને સંભળાવજે. અલા મારા કોઈને કશું કોઈ પિન્ટુભાઈ અપરાધ નહીં. રાજકારણ છોડશે, બાકી નાયક ને પગે નહીં લાગે. અલે એ તો મને તો ખબર નહીં. મારી વાત, મને તારા જેવું નહીં આવડતું. અમે એવું કર્યું? પોસ્ટ મૂકો. મને તારા જેવું નહીં આવડતું. અમે એવું કર્યું? પોસ્ટ મૂકો. પછી એ ડેલી તો પોસ્ટ મૂકી, એ ખાલી મને સ્વામિનારાયણ તારા નું જેવું નહીં આવડતું કે હું સ્ટોરીમાં મૂકું. કઈ સ્ટોરી મૂકી બતાવો. જોઈ લે મૌલિક પટેલ સ્ટોરીમાં વોટ્સઅપ. હું વોટ્સએપમાં, એ તો સ્વામિનારાયણ નું હતું એટલે મેં મૂક્યું. છોડ ને સ્વામિનારાયણ નહીં, ખુદ ભગવાનને મળવા આવે ને મયંક ને તોય ના મૂકું. બરોબર. હોભળી લે. એટલે તને જે અનુકૂળ આવે તું કર, મારી કોઈ ના નથી. તને જે અનુકૂળ આવે તું કર. હું સ્વામી લાઈન ઉપર ચાવ રાખજે, ઉભો રે. ચાવ રાખજે. હાલો. તો ના. હા ચાલુ ચાલુ છે. એક સ્વામી ફોન આવે, ચાલો ચાવ રાખજો. હા હા ચાલુ છે. સ્વામી મૌલિકભાઈ લાઈન ઉપર છે. હા બોલો બોલો. મેં મૌલિકભાઈ ને ફોન આવ્યો મારા ઉપર. એક મિનિટ ચાલુ રાખો. હા વારો. બોલો. મૌલિકભાઈ નો ફોન મારા બાપે કહેતા ઉપરા ઉપરી. હા એનો ફોન આવ્યો મારા ઉપર. બરાબર. તમને ફોન કર્યો, તમારો બીજી આવ્યો. ના એટલે હા મને ખબર પડી. મેં મૌલિક ને એવું કીધું તું મયંક નાયક ની પોસ્ટ આજે મૂકી છે તે ગઈકાલે મૂકી હતી. ઓપરો જ છે મૌલિક. ગઈકાલે મૂકી હતી. કીધું મૌલિક તને હું ઓળખતો નથી, હું હરેશભાઈ ને ઓળખું છું. આ ક્લિયર કરવા પહેલી વાત. અને તારામાં તાકાત હોય તો મોટી દેવના શક્તિ કેન્દ્ર તો ખાલી ઇન્ચાર્જ બની બતાય. હું તને 200 રૂપિયાના સ્ટેન્ડ ઉપર લખીને આપી દઉં કે પિન્ટુભાઈ એમની મિસિસ રાજકારણ આ જીવન છોડ દે છે. અત્યારે હરેશભાઈ આપી દઉં, અત્યારે હાલ હરેશભાઈ.
તું 200 રૂપિયા સ્ટેન્ડ ઉપર તું જેના ઉપર કૂદતો હોય મૌલિક તો ખોડ ભૂલી જજે. મૌલિક ને કહું છું હરેશભાઈ, જેના ઉપર કૂદતો હોય ને તો ભૂલી જજે. તારી વાત નહીં કરતો. તું મેયરના ભાઈ ફોટો પડાય તે જગદીશ વિશ્વકર્માને 50,000 ખર્ચીને ફોટો પડાયો એ હું જ જાણું છું, બીજું કોઈ જાણતું નથી. મારી વાત પેલા જગદીશ વિશ્વકર્મા જો ફોટો પડાવો ને એનો 5 લાખ રૂપિયા ખર્ચો છે. આ તો હરેશભાઈ મને કીધું એટલે મેં ફોટો તરફ પડાવવા દીધો. મારી વાત હા બોલો. અને તને કહી દઉં મૌલિક, પિન્ટુભાઈ નું પેટનું પાણી નીકળે તારા જેવા તો 70 દુશ્મન પિન્ટુભાઈ પી ગયા છે આ લેવલે. પણ મેં છો તમારા અંગત દુશ્મની કરી, પણ 18મો દુશ્મન છે વાપરી લે. પણ મેં છો તમારા અંગત દુશ્મની કરી, પણ જો મયંક નાયક ની જે પોસ્ટ મૂકે ને એ મારો દુશ્મન. બોલ અનુકૂળ છે તને? રજનીભાઈ સિવાય કોઈ બી પોસ્ટ મૂકે એ મારો દુશ્મન. તને અનુકૂળ છે આ વસ્તુ? મારી વાત વાપરો, 2 મિનિટ તો વાપરો મારી વાત. તો તું ગાંધીનગરના મેયર ની પોસ્ટ મૂકે ને તો તું મારો દુશ્મન. તને અનુકૂળ છે આ વસ્તુ? બરોબર નથી ને તો ફોન મૂકી દે. પણ તમે તો વાપરતા જ નહીં યાર. મારે કશું વાપરવાની જરૂર નહીં. હા હરેશભાઈ ને એકવાર મારે કહેવું હતું એટલે કહી દીધું. બાકી મોટી દેવમાં જેટલા તારા છે ને એનાથી વધારે મારા છે. પણ મોટી દેવ ને તમે શું વાત કરો યાર? હું મોટી દેવ માં આવું તો તમે એમ કહો તો મહેશભાઈ આવતા નહીં મારા પ્રોગ્રામમાં યાર. એમ નહીં તમે પણ મારો વોક રહ્યા તમારા હું તો ના પાડું છું. હું કાલે પ્રશાંત કોરાટ રજનીભાઈ હતા ને એટલે અમને પગે પડતો તો સંભળાવજે. પણ તમે મારું વાપરતા તો હોત નહીં યાર. પ્રશાંત કોરાટ રજનીભાઈ મહામંત્રી હતા એમને પગે પડતો હતો એને સંભળાવજે. મારે કોઈને સંભળાવ નહીં, તમે મારી વાત તો સાંભળો પેલા. કાલ સવારે પ્રશાંત કોરાટ ની પોસ્ટ મૂકે ને મેયર ની પોસ્ટ મૂકે આની પોસ્ટ મૂકે એટલે અમે ગભરાઈ જવા વાળા છીએ. અમે તો કીધું મેં કીધું ગભરાવજે. પિન્ટુભાઈ કોનાથી ગભરાય એવા નથી. તારા જેવા તો 70 ફેવરી ને કેમી. તમે યાર વાત અવળી સમજો યાર. અવળી વાત નહીં. ગુરુ માનવું હોય તો જ મારા જોડે આવજે, નકર ના આવતો. તને આજે કહું કાલે કહું છું. આજે કહું કાલે કહું છું પછી કોઈ રજનીભાઈ ના પગે પડવું હોય તો જ મારા જોડે આવજે, નકર ના આવતો. આ ક્લિયર કરવા. તને ગોધીગરના મેયર પગતા હોય તો એના પગે પડજે, મારા પગે ના આવતો. રજનીભાઈ ના પગે ના આવતો. તને પ્રશાંત હાલ લાગતો એના ભાઈ જજે, મારા ભાઈ ના આવતો. તને રજનીભાઈ લાગતા હોય હારા તો જ પગે પડવા આવજે, નકર ના આવતો. તારી છઠ્ઠી ધાવણ તું બતાવજે, અમારી છઠ્ઠી ધાવણ અમે બતાવીશું. મારે તો કોઈને બતાવું નહીં યાર. મારે તો છઠ્ઠી ધાવણ થોડી બતાવવા આવ્યો. પ્રશાંત કોરાટ ના પગ પકડીને બેહી રહે અને મેયર ના પગ પકડીને બેહી રહે અને મી જે ફોટો તારા મોકલ્યો એના પકડી તું બેહી રહે પગ પકડીને. હરેશભાઈ અમને સમજાવવા ખોટું સમજી રહ્યા યાર. તારા જેવો બોગસ માણસ કોઈ નહીં. મોટી દેવ ગામમાં આવતી બોગસ માણસ તું. હું થઈ ગયો મોટી દેવ જે ગોમે મને કીધું તારા વિશે એના કરતા 70% તું ખરાબ છે. બરોબર. હા તને હોમાં મને ફોન ઉપર કહેવાની આદત છે, તને ફોન ઉપર કઉ છું. અને મેં હરેશભાઈ 1 કલાક પહેલા વાત કીધી. કોનો સંગ ના કરાય, આ બોગસમાં બોગસ માણસ આ. બરોબર. સાંભળી રે. અને તારામાં તાકાત હોય તો એક હોદ્દો લઈને બતાય. તારી મારી બેની શરત. કઈ વાંધો નહીં. હા મૂક ફોન. આ મુદ્દે ખાનગી સમાચાર પત્રક સાથે વાત કરતા પિન્ટુ પટેલે એવું કહ્યું કે મૌલિક પટેલ ભાજપનો કાર્યકર્તા છે જ નહીં. તમે મારા પરિવારના કોઈ પણ સભ્યની ફેસબુક પોસ્ટ જોશો તો દરેક નેતાઓની પોસ્ટ દરેક કાર્યક્રમની મૂકવામાં આવતી હોય છે અને વ્યક્તિગત દુશ્મની કાઢવા માટે કોઈનો હાથો બનીને આ કૃત્ય કરવામાં આવ્યું છે. પિન્ટુ પટેલે એવું પણ કહ્યું કે મારે મૌલિક સાથે વાત થઈ હતી, પરંતુ જે ઓડિયો ક્લિપ મોકલી છે તે અધૂરી વાતો છે, જે સાચી વાત છે તે મોકલતા જ નથી. મહત્વનું છે કે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ બાદ સાંસદ મયંક નાયક વિશેની આ ઓડિયો ક્લિપ વાયરલ થતાં મહેસાણામાં આંતરિક જૂથવાદ છે તે સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે. પિન્ટુ પટેલને ભાજપના પૂર્વ પ્રદેશ મહામંત્રી રજની પટેલના સમર્થક માનવામાં આવે છે. હવે જોવાનું એ રહેશે કે આગામી સમયમાં આ આંતરિક જૂથવાદને ડામવામાં સંગઠન શું કામ કરે છે, કઈ પ્રકારનું કામ કરે છે. આપનું શું માનવું છે આ સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.